આ છે આપણી સરસ્વતી. તો આને ચેક કરવાની છે જેની પ્રેગ્નન્સી કીટ આવે એનાથી. નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે આપણી સરસ્વતીને ચેક કરવાની છે જેની પ્રેગ્નન્સી કીટ આવે એ. તો સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુ દેખાડશું. તો આ સૌપ્રથમ એમાંથી એક નોઝલ આવશે, એનું લિક્વિડ આવશે, અને બીજી આ વસ્તુ છે એ એની અંદરથી એક મોટી એવું ટેપ જેવું નીકળે અને ઇન્જેક્શન આવે. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ્વતીને કાનેથી લોહી લેશું. આમાં થોડુંક લોહી લેવું પડે, એવું ફિક્સ નથી કે કાનેથી જ લેવું, ગમે નથી તમે એનું લોહી લઈ શકો. 1 થી 2 ml જેટલું આપણે એનું લોહી લેવાનું રહે. લોહી ઉપરથી એનું આપણે અંદાજો થાય કે આ પ્રેગ્નેન્ટ છે કે ખાલી છે. આપણે ખોટો હાથ ના મેકાવવો પડે ડૉક્ટરને. એટલે આપણે આ ટેસ્ટ કરીએ છીએ. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોઈને રહેજો તો તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના ચેક થાય. તો હવે રગ મળી ગઈ છે આપણને. થોડીક તકલીફ તો પડે છે સરસ્વતીને, પણ તો લોહી લેવું ફરજિયાત છે. થોડુંક લોહી લઈ લેશું પછી જ ખબર પડશે આપણને કે પ્રેગ્નેન્ટ છે કે ખાલી છે. એમનો આપણને ખ્યાલ નહીં આવે. થોડીક પીડા થાય, દુખાવો થાય, પણ આપણને ખ્યાલ આવી જાય. ખોટા ડૉક્ટરને ન બોલાવવો પડે, કે આપણે જાતે જ ચેક કરી લઈએ. એટલે લોહી આવવાનું થોડુંક શરૂ થઈ ગયું છે, જોઈ શકો છો આપ. ધીમે ધીમે મને લોહી આવશે. તો ફાઇનલી આપણે લોહી લઈ લીધું છે. એને 1 મિનિટ સુધી આપણે હલાવશું એટલે જે કંઈ બધું મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે જે ઓલી પેલી ટ્યુબ હતી એ ટ્યુબ કાઢશું એની. એમાં આપણે જે સેમ્પલ લીધેલું છે લોહીનું સેમ્પલ, એમાંથી તમારે પતલી એવી હળી પિચકારી જેવી નીકળે નાની. તમે એનું ટેપ જોઈ શકો છો. અને આ છે એની પિચકારી જેવી નળી. એમાંથી આપણે 3 ડ્રોપ લઈ લેશું, 3 થી 4 ડ્રોપ. જે ટેપનું જે ઓલું ખાનું રહ્યું એમાં થોડુંક લોહીથી ભરી દેવાનું, એટલે ખ્યાલ આવી જાય આપણને. એટલે 3 થી 5 ડ્રોપ મૂકવાના રહે એમાં. 3 થી 5 ડ્રોપ મૂક્યા પછી એમાં સાથે લિક્વિડ આપેલું હોય. લિક્વિડ પણ દેખાડીશું અમે તમને. જે લિક્વિડના પણ આપણે 3 થી 5 ડ્રોપ મેકવાના રહેશે એમાં, એટલે અંદાજો ખ્યાલ આવી જાય તમને. તો તમે આ જોઈ શકો છો ડ્રોપ. એનું જે કંઈ કેમિકલ આવે એ આ કેમિકલ 3 થી 5 ડ્રોપ આપણે મેકશું. 3 થી 5 ડ્રોપ મેકવાથી એટલે 5 થી 10 મિનિટ જેવું થાય એટલે ખ્યાલ આવી જાય કે આ પ્રેગ્નેન્ટ છે કે ખાલી. તમે જોઈ શકો છો ટ્યુબ ઉપર તો એક લીટો આવી ગયો છે. તો ફાઇનલી આપણી સરસ્વતી પ્રેગ્નેન્ટ છે. ટી અને સીમાં લીટી થાય એટલે સમજવાનું કે પ્રેગ્નેન્ટ છે.